તાજેતરમાં જામનગર રાજકોટ રોડ પર શેખપાટ ગામ નજીક કેટલાક શખ્સો દ્વારા બાઇક રેસ કરવામાં આવી હતી અને જીવ જોખમમાં મુકાય તે રીતે વાહનો ચલાવવામાં આવતા હતા, જે પૈકી અંકિત નામનો એક યુવાન એક ટ્રક સાથે અથડાયો હતો, જે અંગે ટ્રક ચાલક દ્વારા ફરિયાદ થઈ છે। અંકિત નામના આ ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત પોલીસે ફરિયાદી બનીને અન્ય 6 બાઇક રેસર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જે પૈકી 2 શખ્સોની પોલીસે અટકાયત કરી લીધી છે। આ સમગ્ર વિષય અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર જિલ્લાના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક વિડીયો વાયરલ છે, જેની અંદર બાઇકર ગેંગ દ્વારા બાઇક ઉપર આડા પડી અને રેસ લગાવવાની કાર્યવાહી કરતા દરમિયાનમાં એક બાઇકર ટ્રકની પાછળ ઘૂસી જતા તેને ગંભીર ઇજાઓ થયેલ છે, જે અન્વયે પોલીસ દ્વારા આ સોશિયલ મીડિયાના વિડીયો બાબતે અવેર થઈ અને એની તપાસ કરતા ટ્રક ચાલક આવી અને ફરિયાદ આપતા તેની એક ફરિયાદ લઈ અને જેને ઈજા થઈ છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે। તે ઉપરાંત અન્ય 6 છોકરાઓ કે જેઓ 6 બાઇક લઈને આ સાથે જ રેસમાં હતા તેમનો સરકાર તરફે પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં ઓવર સ્પીડે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે। તે પૈકીના 2, એક યાસીન કરીમભાઈ અને બીજા ચેતન રાજેશભાઈ પાટલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। બાકીના 4 જે છે એ છોકરાઓને હાલ શોધખોળ ચાલુ છે અને અંકિત દીપકભાઈ મકવાણા કરીને છે, તેને ઈજા થયેલ છે અને એને ગંભીર ઈજાઓ છે હાલ અને સારવાર હેઠળ છે। જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ। આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250 આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો। તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો। હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે। મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ 3 સિટી સિવિક સેન્ટરો, જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો। ધન્યવાદ।